નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નવયુગ વિદ્યાલયમાં આચાર્યની ઓફિસમાં ધીંગાણું. શિક્ષક અને પ્રિન્સિપલ વચ્ચે તૂટતું મેમે બાદ આચાર્યનો ગુસ્સો આસમાને પહોંચ્યો. શિક્ષકને ખેંચીને ટીપ્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા બાળક મામલે માતા ગુમમાં પોલીસ દોડી. પોલીસે માતાને શોધ કરતા હોસ્પિટલ સંચાલકો ભોંઠા પડ્યા. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ મુદ્દે ભટકતી. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગોની સાઇટ ઉપર કચરાના ખડકલાઓ. ભરૂચ અંકલેશ્વરના 2 લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા. એકે 1 કરોડ 28 લાખ તો બીજાએ 41 લાખ મળી 2 કરોડ ગુમાવ્યા હોવાના અહેવાલ. 2 અલગ અલગ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. સરકારી અર્ધ સરકારી પ્રોજેક્ટો ખેડૂતોના પેટ ઉપર પાટું સમાન બની રહેતા ખેડૂતો ચિંતિત. ખેડૂતોની જમીનમાંથી પ્રોજેક્ટ પસાર થતા ખેડૂતો નાબૂદ થતા હોવાના અહેવાલ. જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે તૂતુ મેમે બાદ આચાર્યએ શિક્ષકને ખેંચીને ટીપી નાખ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને સ્કૂલના શિક્ષક વચ્ચે આચાર્યની ઓફિસમાં તડાતડી વચ્ચે પ્રિન્સિપલનો ગુસ્સો એટલો આસમાને પહોંચી ગયો કે શિક્ષકને મારવાની નોબત આવી ગઈ અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ ગયા. શિક્ષકને પણ પ્રિન્સિપલ સાથે કયા પ્રકારે વાત કરવાનું તેનું ભાન ન હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર છે અને આ જ સ્કૂલના શિક્ષક તરીકે રાજેન્દ્રસિંહ પરમાર ફરજ નિભાવે છે. શિક્ષકની રજા માંગણી બાબતે તથા અન્ય મુદ્દા ઉપર પ્રિન્સિપાલ હિતેન્દ્ર ઠાકોરની ઓફિસમાં મીટિંગ મળી હતી, જેમાં શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષકને સમજાવવાના પ્રયાસ કરતા શિક્ષકે પણ અચાનક ઉશ્કેરાઈને જવાબ આપતા અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. ભાઈ, આપણે એક જ બાબત માટે અંગાડી ભેગા થયા કે રજા જે રીતે તમારે માગી જેવી રીતના તમે માગેલી છે કમ્પ્લેટ. કેવી રીતે એવું નહીં, રજામાં તમે રજામાં તમે એવું કીધું તું મૂકી દેજો, જવાનું છે, રજા મંજૂર કરાવી, મેં એવું કીધું. પણ રજા મંજૂર કરાવી ફોન પર શું કહેવાનું, મારે રજા જોઈએ છે એવું કીધું તમે? એવું કીધું તું રજા જોઈએ છે એવું કીધું તું? હા, પણ અમારી પાસે છે, તમે રજા જોઈએ છે એવું કીધું તું? રજા વિનિમય પ્રમાણે તમે રજા, મારી વાત સાંભળો, વિનિમય પ્રમાણે તમે રજા મંજૂર કરાવો છો. વિનિમય પ્રમાણે એવું નહીં, વિનિમય 30/4 મુજબ તમે રજા ક્યારે મંજૂર કરાવી છે? ક્યારેય કરાવી છે અત્યાર સુધીમાં? કરાવી છે? તમે એક જ વસ્તુ, હું ભરૂચ જવાનો છું, હું કાલે આવવાનો નથી, તો શાળાના વડા પાસે ભાઈ રજા મંજૂર કરાવવાની હોય. મનસ્વી રીતે રજા નહીં પાડવાની, અને મનસ્વી રીતે પાડી કહેવાય. અમે તમારે જેમ રજા નહીં પાડતા કે છેક આવીએ ને છેલ્લે સહી કરી દે 4-5 વાગે આવીને લગન બહુ થાય ને 5 વાગે સહી કરી દે. ક્યારે એવું થયું છે? ક્યારે એવું થયું છે? મહિના પહેલા કરેલું છે. ક્યારે એવું થયું છે? કેટલી
કેટલી વખત આ એક નહીં, આ તો કીધું છે, આને કેટલી વખત કરવું છે મેં. એટલે આરોપો મૂકીને પોતે છટકબારી શોધવાની. જવાબ નહીં ને. આચાર્ય છે ને 2 વાગે જમવા જાય કામ પૂરા કરીને ભાઈ. અમને 2 વખત છોડો, કોણ ના પાડે છે? કેવું? અમને 2 વખત છોડો હું 2 વખત છોડો? રિસેસમાં. પણ એ તો તમારો હક છે ભાઈ રિસેસનો. એ મારે પછી તમે નહીં જો અડધા કલાક પછી જાઓ છો, એમાં હું ફરક શું આવ્યો છે? હા, પણ- આટલું છે ને. ફરક પણ મારું કામ હોય તો હું પૂરું કરીને જાઉં છું ને ભાઈ. હું કહીને જાઉં છું અહીંના કર્મચારીને. ત્યાં અમારે ધ્યાન રાખવું ભાઈ. કહીને જાઉં છું, એમને મેં નથી જતો. એટલે આરોપો નહીં મૂકવાના. છોકરીઓને તમારી ઘેર બોલાવો છો તમે. છોકરીએ લખીને આપ્યું પેપર. હા બરાબર, પગ દગાવો છો. તમે બોલાવો છો ત્યાં તો ફટાક તો બોલાવો, છોકરાને બધા છોકરા પેપર બધું ક્યાં છે એવું? પેપર તપાસાવડાવો છો. હા, દબાવે છે મારા, અમે દબાવે જોઈએ છીએ એવું. બરાબર છે. એ તમે જોયું તું? છોકરા કે તમે જોયું તું? પણ તમે તો બોલાય છે લખીને આપ્યું, મારું લખીને આપ્યું તમને એવું? એ તેવા છે તમારી કોઈ પણ વાતનો કોને ફસાઈ દેવો બસ એ આખી જિંદગી એક કર્યું છે, બીજું હું કર્યું? કોને ફસાયો? ફસાવાનું બધું કરે છે બધું. પણ કોને ફસાયો અત્યાર સુધી? ફસાવા એવા હતા તોય બચાયા જ ભાઈ. તમે કેટલી ભૂલો કરી? આ લખવા પર તારા લીધે થયો છે મને. આ લખવા સતત ચાન્સ હવે હોય એવું. અલ્લા પણ ભઈલા તમે તમારી ભૂલ હોય ને. આખી દુનિયામાં તારા જો આજે કોઈ નહીં, બધા એકદમ કમ્પ્લેટ, આખી દુનિયા કમ્પ્લેટ ચાલે છે. અહીંયા બધું છે અહીંયા જ. બરાબર છે. તો પણ સીધી રીતે જવાબ આપતા શીખો ને ભાઈ. શીખું જ છું ને. તરત જ આ તક ના આ તક આમ થઈ ગયું. જવાબ જ ઉદ્ધત આપો અને આવી રીતના ઉશ્કેરાઈ જાઓ. અવિવેક વાળી વાતો કરો. અવિવેક થી તો વાતો કરો જ તમે. કઈ વાત કોઈ? આચાર્યનું માન સન્માન કેવી રીતે વાત કરીએ તો તમને આવડતું નથી. આચાર્યનો આદર ભાવ આપવો. શાળાના વાળા ખાલી તમને આ બધું હમણાં ના જોયું તુકારાન ગધેડાન વાઘરીન. તમે કીધું એટલે મારે કીધું એવું હા બધું પણ મારે. એ તમારો વિવેક શું તમે છે? પહેલા કીધું એટલે મારે આ કીધું. એવું નહીં હું બોલ્યો તમે બોલ્યા, પણ તમારો વિવેક શું છે? તમે હું તો હા ને હોય મને જેવું કે હું કામ કરી દઉં બસ પૂરું. બરાબર મને છે. ગધેડો કીધો, બે ગધેડો કીધો, હું આમ જ પડ્યો. વિવેકથી વાત ના થઈ, શાંતિથી કોઈ પણ ભેગા થયા હોય તો આપણે આવેશમાં આવી જવાનું, તુકારા કરવાના, કૂદી પડવાનું. અહીં લખ્યું છે કે મારા રીતે રજા પાડી કેટલી રજાઓ પાડી મેં. તમે જે રજાઓ પાડી એમાં આચાર્યની મંજૂરી લીધી હતી? ખાલી કાલે નહીં અવાય ભરૂચ જવાનું છે એવું નહીં કરતા તમે? રજા આપતા નહીં આપતા. એવું નહીં, રજા મંજૂર કરાવો જ પણ આચાર્ય પાસે. એ તો શાળાના વડા સારા છે કે તમારી રજાઓ મંજૂર કરી દે, તમે મનસ્વી રીતે પાડો છતાં પણ તમે વિવેકના દાયરામાં રજા માગી છે? રજા એ તમારો હક નથી, હજુ પણ કહી દઉં. રજા છે ને શાળાના કોને કહેવાય કે અર્જન્ટ હોય કે કેજ્યુઅલ કે પ્રાસંગિક રજા હા પણ એ પણ શાળાના પણ એ મને ખબર નથી. નહીં ખબર ને. મને શાળાના વડા વિવેક બુદ્ધિ અનુસાર રજા મંજૂર કરી શકે. રજા એ કોઈ કર્મચારીનો હક નથી. અમે અહીં ખાવ તમારે તો કામ હોય તો જવું પડે ને. હા પણ જવું પડે તે કોણ ના પાડે છે ભાઈ? પણ તમે એવું કહો કાલે આવવાનો નથી, ભરૂચ જવાનો છું, મનસ્વી રીતે જ રજા પાડ દો તમે, કેવી રીતના ચાલે ભાઈ? એ બધું હતા બધું મનસ્વી ચાલે છે તમારા. 2 વર્ષનું એ થયું, બધા આટલા બધા એ થયું, લડાઈ થઈ, 2 મહિના વર્ષ નીકળી ગયું બધાને. પછી રોજ મનસ્વી બધા હું મનસ્વી બધું આખો થપ્પો કરેલો છે મનસ્વી હું મનસ્વી. તો મનસ્વી જ કહેવાય ને પણ એને શું કહેવાય? બહુ મનસ્વી કહેવાય. નવયુગ વિદ્યાલયના આચાર્યએ અંતે શિક્ષકે ઉચ્ચારેલા શબ્દોથી પ્રિન્સિપલનો પિત્તો એવો ગયો કે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને શિક્ષકને ટીપવાનું શરૂ કર્યું ને સમગ્ર સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું. સરસ્વતીના મંદિરમાં જ પ્રિન્સિપલ અને શિક્ષકો તોફાને ચડ્યા હોય તેવા દ્રશ્યો જોઈને શિક્ષિકાઓમાં પણ મજાકનું માધ્યમ બની ગયા હતા. જોકે સમગ્ર ઘટના બાદ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ પ્રિન્સિપલ શિક્ષકને મારી રહ્યા હોવાના મામલે આખરે નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપલને સસ્પેન્ડ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા જે શિક્ષક માર ખાઈ રહ્યા છે તેમની વિરુદ્ધ સંખ્યાબંધ ફરિયાદો વાલીઓએ વિદ્યાર્થીઓના બુકમાં કરી હોવાની અરજીઓના
ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. શિક્ષક વિદ્યાર્થીનીઓને ઘર સુધી બોલાવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકની બેદરકારી અને શિક્ષકની દાદાગીરી સામે વાલીઓ પણ લાચાર બનતા આખરે પ્રિન્સિપલે હદ વટાવનાર શિક્ષકને પાઠ ભણાવી દીધા છે. સમગ્ર મામલે વાલીઓએ કરેલી અરજીનો ખડકલો પણ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો છે. વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા 10-11 વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો, જેની મંડળે નોંધ કરેલી છે, લેખિત ઠપકા પણ આપેલા છે, એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે, ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે. તદુપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે. વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે. તદુપરાંત શાળાની અંદર આ વર્ષે 9મા ધોરણમાં 103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થીઓ એમના વિષયમાં નપાસ થયેલા છે. ગત વર્ષે પણ 45 વિદ્યાર્થી 9મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે. તદુપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી. આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે, મને ધુતકારતા આવ્યા છે. શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી એ વિવેક નથી. ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો, ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા, તું શું મારું કરી લેવાનો છે, તારાથી જે થાય એ કરી લે. મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે, ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે. બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા બાળક મામલે માતા ગુમ થતા પોલીસે માતાની શોધ કરતા હોસ્પિટલ સંચાલકો ભોંઠા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતી મહિલા સગર્ભા હોય અને તેને 5.5 મહિને પેટમાં દુખાવો પડતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મહિલાએ અધૂરા મહિને એટલે કે 5.5 મહિને બાળકનો જન્મ થતા અધૂરા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો દર્દીના પરિવારને સોંપાતું ન હોય અને અગાઉ પણ આ જ મહિલાને 2 બાળકો અધૂરા મહિને જન્મેલા હોય અને તેમના મોત પણ થતા તેમના મૃતદેહો દર્દીના પરિવારને આપ્યા ન હતા. હાલમાં પણ 5.5 મહિને બાળક જન્મ્યું હોય અને તે મૃત્યુ પામ્યો હોવાની હોસ્પિટલના નર્સે કહ્યું હોય, જેથી મહિલા દર્દીને બાળકનું મૃતદેહ નહીં મળે તેમ માનીને ઘરે જતી રહેતી. ત્યાં જ જન્મેલું બાળક જીવતું હોય, ધડકન ચાલુ હોય, જેથી ડોક્ટરે પણ આખરે બાળકની માતા ક્યાં તેવી શોધખોળ કરતા તેની માતા સિવિલ હોસ્પિટલમાં ગુમ હોવાના કારણે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા સમજી બાળકની માતાને શોધવાનો પ્રયાસ કરતા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહીશ હોવાનું સામે આવતા તેણીનો સંપર્ક કરતા મહિલાએ પણ કહ્યું હતું કે તેનું બાળક મૃત્યુ પામ્યું હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું અને ઓછા મહિને જન્મેલું બાળક મૃતક હોય તો તે દર્દી કે તેના પરિવારને આપવામાં આવતું ન હોવાના કારણે હોસ્પિટલમાંથી માતા ઘરે જતી રહી હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે બાળકની માતા પણ મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં જ ગણતરીના કલાકો સુધી 600 ગ્રામનું બાળક સારવાર હેઠળ રહ્યું હતું અને અંતે નવજાત શિશુ બાળકે દમ તોડતા આખરે મૃતક બાળકને અંતિમ ક્રિયા હોસ્પિટલ દ્વારા કરવાની કવાયત કરવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચ અંકલેશ્વરના 2 લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા 2.5 કરોડની છેતરપિંડીની 2 ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સંસ્કૃતિ કોર્ટેજ સોસાયટીમાં રહેતા અને નોઈડાની કંપનીમાં ગ્રુપ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ફ્રોડ ભેજાબાજોએ વોટ્સએપ પર સ્ટોક ટ્રેડિંગમાં ગ્રુપ અને વેબ પોર્ટલ દ્વારા આકર્ષક વળતરની લાલચ આપી સાયબર ફ્રોડે શરૂઆતમાં ફરિયાદીને નાના રોકાણ પર સારું વળતર આપી વિશ્વાસમાં લીધા હતા અને તે જ વિશ્વાસના આધારે હાર્દિક પટેલે 14 જેટલા અલગ અલગ એકાઉન્ટમાંથી રૂપિયા 1 કરોડ 36 લાખનું રોકાણ કર્યું હતું. ભેજાબાજોએ શરૂઆતમાં થોડી રકમ પરત પણ કરી હતી, પરંતુ જ્યારે ફરિયાદી હાર્દિક પટેલે તમામ રકમ પરત માંગી ત્યારે તેમની સાથે છેતરપિંડી થયો હોવાનું સામે આવતા અને મોટી રકમ ગુમાવતા ફરિયાદીએ તાત્કાલિક 1 કરોડ 28 લાખની ઠગાઈ કરનારા અજાણ્યા સાયબર ફ્રોડો સામે ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તો ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં પણ બરાનપુરા ખત્રીવાડમાં રહેતા જીગર હર્ષદ કલગીવાલાએ પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ફ્રોડોએ ફરિયાદીને ફિલ્મનું ઓનલાઈન રેટિંગ આપવાનું કામ બાબતે વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદી પણ લાલચમાં આવી પોતાના પરિવારના સભ્યોના અલગ અલગ 20 એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડ ભેજાબાજોને 42,87,000 પધરાવી દીધા હતા અને તેની સામે સાયબર ફ્રોડ દ્વારા માત્ર 1,43,000 ફરિયાદીને પરત મોકલ્યા હતા, જેના પગલે તેઓએ 41,45,000નો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી છે. ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં લોકો લાખો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે, જેના પગલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ લોકોને સાવચેત કરવા માટે સેમિનારો થકી પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને વધુ પડતો ન કરવો તેમજ અજાણ્યા વ્યક્તિઓએ મોકલેલી લિંક ઓપન ન કરવા સહિત કોઈની વાતોમાં ન આવવા માટે પણ તથા અજાણ્યા નામ ઉપરથી આવતા મેસેજોને વધારે મહત્વ નહીં આપવા સહિતની વિવિધ મુદ્દાઓ પર સેમિનારો પણ કરવામાં આવી રહ્યા છે. તો આ ઉપરાંત લોકોમાં જાગૃતતા આવે અને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે હવે તો ફોન કરવા ઉપર પણ જનજાગૃતિની કોલર ટ્યુન લગાડવામાં આવી છે, ત્યારે લોકોમાં હજુ પણ જાગૃતતા આવે તે જરૂરી છે. સરકારી અર્ધ સરકારી પ્રોજેક્ટો ખેડૂતોના પેટ ઉપર પાટું સમાન બની રહેતા ખેડૂતો ચિંતિત બની રહ્યા છે. ભારત દેશને અન્નદાતાનો દેશ માનવામાં આવતો હતો, એટલે કે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ વિકાસના ઓથા હેઠળ ખેડૂતોની ખેતી ફળદ્રુપ જમીનમાંથી સરકારી અને અર્ધ સરકારીના વિવિધ પ્રોજેક્ટ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા ખેડૂતોએ પોતાની મહામૂલી ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો આવી ગયો છે અને એટલા માટે જ ખેડૂતો પણ સરકારના પ્રોજેક્ટ સામે લાચાર બની પોતાની પરસેવાની જમીન ગુમાવી રહ્યા છે. ખેડૂતો ખેતીથી દૂર થાય મજૂરી કામ તરફ વળી ગયા છે અને તેનું કારણ છે કે હવે ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે નકશામાંથી નીકળી રહ્યો છે. સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન, એક્સપ્રેસવે, ફેથ કોરિડોર તથા પાવર ગ્રીડના હાઈટેન્શન લાઇનના તો ગામોમાંથી પસાર થવાનું શરૂ થઈ ગયું છે, છતાં પણ વધુ 765 કેવીની 2 પાવર ગ્રીડ પ્રોજેક્ટની લાઇન પસાર કરવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાંથી ખેડૂતોની જમીનમાંથી લાઇનો પસાર કરવા માટે ખેડૂતોની મહામૂલી જમીનનું સત્યાનાશ વાળવામાં આવી રહ્યું છે. વડોદરા સાઉથ ઓલપાડ તથા અમદાવાદ સાઉથ ઓલપાડની 765 કેવીની 2 લાઇનો પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહી છે, જેની કામગીરી ઘણા ગામોમાં શરૂ પણ થઈ ગઈ છે અને એટલા માટે જ ઘણા ખેડૂતો તંત્ર અને સરકારી અર્ધ સરકારી પ્રોજેક્ટના કામકાજ માટે પોતાની જમીન લાચાર બનીને ગુમાવી રહ્યા છે. ભરૂચના પાલેજ તરફથી પ્રવેશેલી 765 કેવીની 2 લાઇનો પાલેજથી પ્રવેશી કુકરવાડાથી નદી પસાર કરી અંકલેશ્વર થઈ દક્ષિણ ગુજરાત તરફ જનાર છે, જેના કારણે ભરૂચ જિલ્લાના 1000થી વધુ ખેડૂતોને નુકસાનકારક હોય અને ખેડૂતોની જમીનને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે. જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કાલદાસ જયસંગભાઈ પટેલ. છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે, વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. અંકલેશ્વરમાં યુવકે ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વરમાં એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામના 25 વર્ષીય વિશાલ વસાવાએ નોબેલ માર્કેટ પાછળ આવેલા ભડકોદરા ગામની સીમમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશાલ છેલ્લા 2 દિવસથી મજૂરી કામ માટે અંકલેશ્વરના નોબેલ માર્કેટ વિસ્તારમાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ સુસાઇડ નોટ મળી ન હોવાથી આપઘાતનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીએ મોઢેશ્વરી માતાના રજત જયંતિ મહોત્સવની શોભાયાત્રામાં મહાકાલ, ઝાંખી અને ફાયર શો આકર્ષણનું કેન્દ્ર બનનાર છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રી ભૃગુપુર મોડ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના
25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી આગામી 10 ફેબ્રુઆરી મહાસુદ તેરસના રોજ કરવામાં આવશે. આ રજત જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત સવારે 6:45 દાંડિયા બજારમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિર ખાતે મહાઆરતીથી થશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષક સાંજે 4:30 નીકળનારી 25મી શોભાયાત્રા રહેશે, જે હિતેશનગર મંદિરથી પ્રારંભ થઈ સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમે સમાપન થશે. શોભાયાત્રામાં શ્રી મોઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ મુખ્ય આકર્ષક બનશે. વિશેષ રૂપે જલધર પંજાબના પ્રખ્યાત મહાકાલ ઝાંખી ગ્રુપના રુદ્ર રાહુલ પુરીજી તેમની અનોખી કલાકૃતિ પ્રથમ વખત ગુજરાતમાં રજૂ કરશે. અને આ કાર્યક્રમમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સાંજે 7 નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી યોજાશે, જ્યાં 51 કિલોની કેકની પ્રસાદી વિતરણ કરાશે. મોઢેશ્વરી માતાના મંદિરે ભવ્ય ફાયર શો યોજાશે અને સાંજે 7:30 મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવશે. આયોજકોએ સમગ્ર ભરૂચની ધર્મપ્રેમી જનતાને ઐતિહાસિક અવસરમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું છે. सो हेलो ऑल ऑफ यू, जय शंकर महाराज। मैं रुद्र राहुलपुरी अमृतसर पंजाब से। तो मैं पहली बार आ रहा हूँ आपके शहर भरूच डिस्ट्रिक्ट गुजरात 10 फरवरी 2025 को, जहाँ पे मोटेश्वरी माता मंदिर की बहुत ही विशाल शोभा यात्रा निकाली जाएगी। तो उस शोभा यात्रा में आप सभी जरूर पधारिए और करते हैं मिलके कुछ तूफानी। जय शंकर महाराज, सो हर हर महादेव, शंभो नाथाया। ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટની શોધ વચ્ચે કચરાના ઢગલાઓના ખડકલાઓ જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટની શોધ વચ્ચે ડોર ટુ ડોર સુવિધા બંધ રહેતા ભરૂચના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાથી ઉભરાઈ રહ્યા છે, જે માટે વિપક્ષ ભાજપ શાસકોને આ મુદ્દે સક્ષમ ન હોવાનો આક્ષેપ કરી કલેક્ટરને કાયમી નિવારણ માટે અપીલ કરી છે. તો નગરપાલિકા પ્રમુખ સહકારની અપીલ કરી કાયમી ધોરણે આ સમસ્યાના નિવારણ માટે પ્રયત્નશીલ હોવાનું જણાવી રહ્યા છે. ભરૂચ શહેરમાં ડમ્પિંગ સાઇટના કારણે ડોર ટુ ડોરની કામગીરી બંધ હતી. એ કામગીરી આજરોજ અમે શરૂ કરવામાં આવી છે અને 1-2 દિવસમાં બધી જ જગ્યા પર ખુલ્લા સ્પોટો અને ડોર ટુ ડોર રેગ્યુલર થઈ જશે. અને આવનારા દિવસોમાં ડમ્પિંગ સાઇટ માટે કાયમી માટે સોલ્યુશન અમે લાવવા જઈ રહ્યા છે અને સોલ્યુશન જલ્દીથી આવશે. એના માટે હું ભરૂચની જનતાને નમ્ર અપીલ કરું છું કે અમને થોડો સહકાર આપે, જેથી કરીને આ કામગીરીમાં અમે આગળ વધીએ અને એ કામગીરી આપણી સારી રીતે થાય. અને અમે ભરૂચ નગરપાલિકાની ટીમ અને અમારા ચૂંટાયેલા સભ્યોની ટીમ સૌ સાથે મળીને આ ડોર ટુ ડોર અને ડમ્પિંગ સાઇટનું નિરાકરણ અમે જલ્દીથી જલ્દી લાવીશું એની હું બાહેધરી આપું છું. છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે, જેના પગલે સમયાંતરે ભરૂચ શહેરમાં ઉત્પન્ન થતો 101 ટન કચરાના નિકાલની સમસ્યા શિરોવેદના સમાન બની ગઈ છે. છેલ્લા 4 દિવસથી ભરૂચમાં પ્રાઇમરી ડમ્પિંગ સાઇટનો વિરોધ થઈ રહ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પણ બંધ રહેતા શહેરના ખૂણે ખૂણામાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. નગરપાલિકાનું પણ માનવું છે કે ભરૂચવાસીઓ સહકાર આપતા નથી અને કલેક્શન સેન્ટર ચાલુ કરવા દેતા નથી, પરંતુ ભરૂચ નગરપાલિકાને સાયખામાં પણ જગ્યા આપેલી હોય તો ત્યાં કેમ ડમ્પિંગ સાઇટ ઊભી ન કરી શકે તેવા સવાલો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઇટનો વિવાદ યથાવત રહ્યો છે. પરંતુ ઘન કચરાનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ગંભીર બની જતા વિપક્ષ મેદાનમાં ઉતર્યું છે. કહી શકાય કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે. નગરપાલિકાની કચરા ઉઠાવવાની કામગીરી સદંતર બંધ છે. ભરૂચ નગરપાલિકા હંમેશા ડમ્પિંગ સાઇટ બાબતે વિવાદમાં રહે છે. વારંવાર નવી નવી જગ્યાએ ડમ્પિંગ સાઇટો ઊભી કરીને ત્યાંના સ્થાનિક લોકોને પણ એ હેરાન પરેશાન કરી રહ્યા છે. લોકો આજે કચરો તમે જોવા જાઓ તો લોકો કચરો રાખવા ક્યાં જાય? કેમ કે સ્થાયી કોઈ ડમ્પિંગ સાઇટ નથી. નગરપાલિકાનું કલેક્શન ડોર ટુ ડોર કલેક્શન બંધ છે. લોકોના ઘરોમાં કચરા પડેલા છે, લોકોને સોસાયટીઓ મોહલ્લાની બહાર કચરા છે, રસ્તાઓના ઉપર મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા છે. નગરપાલિકા હંમેશા વિવાદમાં રહીને નગરપાલિકા જે પોતાની સ્થાયી ડમ્પિંગ સાઇટ કહી શકાય તે ઊભી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આટલું મોટું ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં હોય અને એક સ્થાયી ડમ્પિંગ સાઇટ ભરૂચ શહેરીજનોને આપી શકી નથી.
જ્યારે હું કહેવા માંગુ છું કે નગરપાલિકા સફાઈ કરવેરો કહી શકાય કે ખૂબ મોટો લોકો પાસે લે છે, સફાઈ કરવેરો લીધા પછી પણ જે સુવિધા આપવી જોઈએ સુવિધા આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. આજે ભરૂચના અંદર મુખ્ય માર્ગો પરથી લઈને રહેણાંક વિસ્તારના અંદર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. 5 દિવસથી કચરા ઉપાડની કામગીરી બંધ છે. એની સાથે સાથે વર્ષના અંદર કહી શકાય કે મોટા ભાગના દિવસોના અંદર દર મહિને કહી શકાય કે ડમ્પિંગ સાઇટના મુદ્દે કચરા કલેક્શન બંધ થઈ જાય, ડોર ટુ ડોર બંધ થઈ જાય, પણ નગરપાલિકાનું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ડમ્પિંગ સાઇટના મુદ્દે કોઈ પણ રીતે કહી શકાય કે એના અંદર નિરાકરણ લાવવામાં સક્ષમ નથી. એટલે નગરપાલિકા કલેક્ટર સાહેબને બી અમે કહેવા માંગીએ છીએ કે તમારું ઇન્વોલ્વમેન્ટ રાખો અને જે સ્થાયી ડમ્પિંગ સાઇટ જે કલેક્ટર સાહેબે અગાઉ ફાળવવામાં આવેલી હતી સાયખા ખાતે, તો નગરપાલિકાને અમારી વિનંતી છે, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે જે સાયખા ખાતેની ડમ્પિંગ સાઇટ પ્રોસેસિંગ સાઇટ જે આપવામાં આવેલી હતી એને તાત્કાલિક શરૂ કરવામાં આવે અને લોકોને આ કચરાની જે અવગણના થાય છે, કચરાની જે પ્રોબ્લેમ છે લોકોને નાખવાની, એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ હતી. સિવિલ દાવા, એમએસીપી અને જમીન સંપાદન વળતર સહિતના કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવાના આશય સાથે ભરૂચ જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200 જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડીબી તિવારીએ કહ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવામાં આવે છે અને આગામી લોક અદાલત 8મી માર્ચના રોજ પણ યોજાનાર છે, જેનો લાભ લેવા માટે પણ અનુરોધ કરાયો છે. હું ડીબી તિવારી, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ. આજ રોજ નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં એલએઆરના કેસો, મોટા અકસ્માતના ક્લેમ કેસો, નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ તથા મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા. આ લોક અદાલતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોક અદાલત આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિએશન મિટિંગોનું આયોજન કરેલ હતું. જેના પ્રયાસના કારણે આપણે આશરે 200 જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે. હવે આગામી લોક અદાલત 1 માસ પછી એટલે કે 8મી માર્ચ 2024ના રોજનું આયોજન કરવામાં આવનાર છે. જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તે સુખદ અંત લાવી શકે છે. આ લોક અદાલત જે આવનાર લોક અદાલત છે 8મી માર્ચના રોજ જે આયોજન કરવામાં આવનાર છે તેનો લાભ મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખું. ધન્યવાદ. ઝઘડિયામાં શેરડી ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાઈ ગયો હતો. શેરડી વેર વિકેટ રોડ પર જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે એક મોટો અકસ્માત ટળ્યો હતો. ઉમલા ગામ નજીક સરદાર પટેલ પ્રતિમાને જોડતા માર્ગ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે જ શેરડીથી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આખી ટ્રક રોડ ઉપર પડી ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો. ટ્રક ઉમલાથી સુગર ફેક્ટરી તરફ જઈ હતી ત્યારે અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે ટ્રક રોડની સાઈડમાં જઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલી તમામ શેરડી રસ્તા ઉપર વેર વિખેર થઈ ગઈ હતી, જેના કારણે મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ટ્રાફિક નિયમન માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ શેરડી ભરેલા વાહનો ઓવરલોડેડ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચમાં 2 દિવસે મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનો પ્રારંભ કરાયો હતો. શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25મો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઋષભ સર્જિકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં જન્મજાત ખોડ, કપાયેલા હોઠ, ફાટેલું ટાળવું, જોડાયેલી આંગળીઓ, ગુપ્ત અંગોની ખોડ, દાજવાથી ખોડ, ચહેરા પરના ડાઘ દૂર કરવા તથા બીજી કોઈ પણ જાતની પ્લાસ્ટિક સર્જરી મફત કરી આપવામાં આવશે, જેમાં અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પી.કે. બિલવાણી અને ડોક્ટર કેતન પરમારે સેવા આપી હતી. શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટના 25મો પ્લાસ્ટિક સર્જરી કેમ્પ માટે અનુભવી પ્લાસ્ટિક સર્જન શ્રી ડૉક્ટર પી.કે. બિલવાણી સાહેબ અને ડૉક્ટર કેતન પરમાર MCH પ્લાસ્ટિક સર્જરી આ કેમ્પ માટે પ્લાસ્ટિક સર્જરીની સેવાઓ આપશે, જેમાં પ્લાસ્ટિક સર્જરી કન્સલ્ટેશન અને ઓપરેશન તદ્દન મફત કરવામાં આવશે. પોસ્ટ ઓપરેટિવ કેર, દવાઓ અને બધો સામાન અહીંયાથી મફત આપવામાં આવશે, જેનું આયોજન ડૉક્ટર જાદવ સાહેબ ભરૂચ દ્વારા કરવામાં આવે છે અને ડૉક્ટર H.H. ગઢવી સાહેબની ઋષભ સર્જિકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 8 અને 9 તારીખ 2 દિવસ માટે આયોજિત કરેલ છે. VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લવી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 8/2/2025ના રોજ આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધા બહેનો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ પધાર્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોનું ટુર્નામેન્ટ દ્વારા મેદાન સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રિબિન કટિંગ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવંતે કુરાન અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. VCT કેમ્પસમાં CEO કાઝી નુસરત જહાં દ્વારા મુખ્ય અતિથિ રાજનસિંહ ગોહિલના પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલા રમતગમતના પ્રિન્સિપલ ડોક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આજરોજ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ VCT ગર્લ્સ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું ટગ ઓફ વોરનું આજે આયોજન થયું છે, જેની અંદર લગભગ 16 જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે. ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે પણ કોઈ ખેલાડીઓ છે એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરે. ટગ ઓફ વોર એક એવી ઇવેન્ટ છે જે પરંપરાગત રમત છે અને આવનાર સમયની અંદર 2036નો ઓલિમ્પિક જો ભારતમાં થશે તો ચોક્કસથી આને પણ લાવવાની પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે હું આ તમામ ખેલાડીઓને કહીશ કે દરેક કોલેજની અંદર, દરેક સ્કૂલની અંદર ટગ ઓફ વોર ઇવેન્ટ થવી જોઈએ, જેમાં એક ટીમ ભાવનાથી તમામ ખેલાડીઓ રમે અને આ પ્રસંગે હું સૌને શુભેચ્છા આપું છું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં નવયુગ વિદ્યાલયમાં આચાર્યની ઓફિસમાં ધીંગાણું. શિક્ષક અને પ્રિન્સિપલ વચ્ચે તૂટતું મેમે બાદ આચાર્યનો ગુસ્સો આસમાને પહોંચ્યો. શિક્ષકને ખેંચીને ટીપ્યો હોવાના CCTV ફૂટેજ વાયરલ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા બાળક મામલે માતા ગુમમાં પોલીસ દોડી. પોલીસે માતાને શોધ કરતા હોસ્પિટલ સંચાલકો ભોંઠા પડ્યા. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ મુદ્દે ભટકતી. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગોની સાઇટ ઉપર કચરાના ખડકલાઓ. ભરૂચ અંકલેશ્વરના 2 લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા. એકે 1 કરોડ 28 લાખ તો બીજાએ 41 લાખ મળી 2 કરોડ ગુમાવ્યા હોવાના અહેવાલ. 2 અલગ અલગ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. સરકારી અર્ધ સરકારી પ્રોજેક્ટો ખેડૂતોના પેટ ઉપર પાટું સમાન બની રહેતા ખેડૂતો ચિંતિત.
ખેડૂતોની જમીનમાંથી પ્રોજેક્ટ પસાર થતા ખેડૂતો નાબૂદ થતા હોવાના અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.